Hallelujah. Praise the Lord. Good morning. સવારની સલામ. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હાલેલુયા. ઈશ્વર મારું તારણ છે. હું તેમના પર ભરોસો રાખીશ ને બીસ નહીં. यशाया 12:2 परमेश्वर मेरा उद्धार है, मैं भरोसा रखूंगा और न थरथराऊंगा. हालेलुया. Praise the Lord. God is the one who sees me. I trust him and I am not afraid. પત્રમાં વાંચીએ છીએ કે જો દેવ મારા પક્ષમાં છે તો મારી સામે કોણ. હાલેલુયા. The God is on my side. હાલેલુયા. જો પ્રભુ મારા પક્ષમાં છે અને મારો વિશ્વાસ છે કે ઈશ્વર મારું તારણ છે, અને જો આપણે તેમના પર ભરોસો રાખીએ છીએ તો બીવાની ગભરાવાની જરૂર નથી. પિત્તર કે છે આપણે રાજમાન્ય યાજક વર્ગ છે, જાતિ છે, આપણે પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે, આપણે અલગ કરાયેલા એક્લેસિયા છે, ઈશ્વરની મંડળી છે, આપણે ઈશ્વરની ખેતી છે. તો પણ મારા મિત્રો ઘણી બધી વખત આ કડવું સત્ય છે કે આપણે એક ભીડની જેમ, સામાન્ય લોકોની જેમ આપણે પણ રહીએ છીએ. આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી પીપલ છીએ. આપણે પ્રભુ ઈસુના લોહીમાં કરેલા છે. આપણને પ્રભુ ઈસુ તેમના પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે. હાલેલુયા. તમારા મારા બોલવાથી કામ થાય છે. ઈશ્વરે આપણને સામર્થ્ય આપ્યું છે. હાલેલુયા. We are not a common people, but many times we behave like a common people. આપણે એક સામાન્ય માણસોની જેમ આપણે વર્તીએ છીએ. બીજાઓની જેમ ઝઘડીએ છીએ, ગુસ્સો રાખીએ છીએ, અદાવત રાખીએ છીએ, પક્ષપાત કરીએ છીએ, મનમાં વેર વાળવાની ભાવના રાખીએ છીએ, છુપાવીએ છીએ. આપણી પાસે હોવા છતાં આપણે બીજાઓને મદદ કરતા નથી, મના કરીએ છીએ, પાછળના પ્રસંગો યાદ રાખીએ છીએ. આ બધું કાર્ય એ એવા લોકોનું છે કે જેઓ પ્રભુ ઈસુને ઓળખતા નથી. આપણે પ્રભુ ઈસુના અનુયાયીઓ છે. આપણે તેમના બ્રાન્ડ એમ્બેસેડર છે. તમારું અજવાળું રીતે પ્રકાશવા દો કે તમને જોઈને બીજા આકાશમાંના બાપની સ્તુતિ કરે, આરાધના કરે. તમને અને મને જોઈને શું આજે તમને અને મને જોઈને બીજા વિધર્મી ભાઈઓ પ્રભુ વિશે જાણવાને માટે ઉત્સુક છે? ખરેખર વાલા મિત્રો, કડવી વાત છે. એક જગ્યા પર પ્રભુ કહે છે, તમે મને જોયો છે માટે તમે મને પ્રેમ કરો છો, પણ જેઓ મને વિશ્વાસ કરો છો, પણ જેઓ જોયા વગર વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. પ્રભુ કહે છે એક જગ્યા પર કે જેઓ પોતા પર તેઓ પોતાના પડોશી પર પ્રેમ કરો, બીજા પ્રત્યે ભલું કરો, બીજાઓને પ્રેમ કરો, તમે એકબીજાને પ્રેમ કરો.
આમાંનું ઘણું બધું આપણામાંથી મિસિંગ છે. કોમ્પ્યુટરમાં જ્યારે આપણે કોઈ ફાઇલ ડાઉનલોડ કરતા હોય અને જો કોઈ ફાઇલ પૂરી આવી નહીં તો એ ડાઉનલોડ પૂરું થાય નહીં. એ 99% ફરીને બફરિંગ ગોળ 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 ફર્યા કરે. આ બધી બાબતોથી બીજાઓને ફરક પડતો નથી. તમે જેમના માટે દ્વેષ રાખો છો એમને કોઈ ફરક પડતો નથી. જેમના માટે મનમાં ગુસ્સો રાખો છો એમને કોઈ ફરક પડતો નથી. જેમના પ્રત્યે તમે દુશ્મની રાખો છો એમને કોઈ ફરક પડતો નથી. જેમના પ્રત્યે તમે નફરત રાખો છો એમને કોઈ ફરક પડતો નથી. જેમના પ્રત્યે તમે ઈર્ષ્યા કરો છો એમને કોઈ ફરક પડતો નથી. તમે મદદ કરી શકો છો પણ નથી કરતા તો તેઓને કોઈ ફરક પડતો નથી. તમે જુઠ્ઠું બોલો છો એકબીજાની સાથે તો બીજાને કોઈ ફરક પડતો નથી. ફરક વાળા મિત્રો ઈસુના લોહીમાં ખરીદેલા બાળકોને પડે છે. કેમ કે એમ કરવાથી તેઓ પ્રભુ પાસેથી મળતા બ્લેસિંગ્સ ને આશીષને રોકી દે છે. That shut down all doors and windows. બીજાઓને કઈ ફરક પડતો નથી. ફરક ઈસુના લોહીમાં ખરીદેલા બાળકોને પડે છે કે જ્યારે તેઓ પણ સામાન્ય લોકોની જેમ કે જે પ્રભુ ઈસુને ઓળખતા નથી તેમના જેવું વર્તન કરે છે. મેં એવા ઘણા અનુભવો બહુ આસપાસના નજીકના લોકોમાં જોયા કે તેઓ પણ બીજાઓની જેમ ગુસ્સો રાખે, ઈર્ષા રાખે, અદેખાઈ રાખે. તો આપણે પણ બીજાઓની જેમ જ વર્તન કરીએ છીએ તો આપણે શેના પ્રભુના બાળકો? શેના પ્રભુના બાળકો મને કહો? ઉપરથી નુકસાન આપણું પોતાનું થઈ રહ્યું છે, પ્રભુના બ્લેસિંગ્સ રોકાઈ રહ્યા છે. વાલા મિત્રો, હું ઘણી વાર કહું છું કે પ્રભુના આવવાથી બધાને ખબર પડે છે કે આપણા જીવનમાં પ્રભુ આવ્યા છે, કામ કરી રહ્યા છે, પણ પ્રભુના જતા રહેવાની કોઈને ખબર પડતી નથી. બહુ જ કડવી વાત છે વાલા મિત્રો, પણ આ એક સનાતન સત્ય છે. એક લોકો માટે, સેવા કરનારાઓ માટે, સેવકો માટે, મિનિસ્ટ્રી ચલાવનાર માટે કે પ્રભુના એક ભજનીકો કે વિશ્વાસીઓ, આ બધાને માટે આ વાત લાગુ પડે છે. એમાં કોઈ બાકાત નથી. બોલનાર અને સાંભળનાર બધા જ જાણે આપણે હાથે કરીને એવા કામો કરીને આપણે પોતાનું નુકસાન કરીએ છીએ. કેમ કે શૈતાની ચાહે છે કે જો આ બધી બાબતો નહીં કરે તો એ સામર્થ્યથી ભરાઈ જશે, પવિત્ર આત્માથી ભરાઈ જશે અને મારે એ લોકોની સામે હારવું પડશે. ફરીને એકવાર મારે તેમની આગળ નમી જવું પડશે. ફરીને એકવાર મારા હુમલાઓ તેમના જીવન પરના બધા નિષ્ફળ થઈ જશે. બધા જ હુમલાઓ નિષ્ક્રિય થઈ જશે. હું ફરીને એકવાર પ્રભુ ઈસુના લોહીમાં ખરીદેલા તેમના બાળકો દ્વારા હારીશ. અને માટે એ તમને ને મને વચનથી દૂર રાખે છે, સારું કરવાથી દૂર રાખે છે, એકબીજાને મળવાથી દૂર રાખે છે, સારું કામ કરવાથી તે રોકી લે છે. નુકસાન કેવળ મારા જેવા અને તમારા જેવા પ્રભુ પરના વિશ્વાસુ લોકોને થાય છે કે જ્યારે આપણે પણ અધર્મીઓની જેમ આપણે વાણી, વર્તન અને વ્યવહાર રાખીએ છીએ અને કરીએ છીએ. કદાચ આજે સવારમાં આ બહુ કડવી વાત હશે, કદાચ સાંભળવી ન પણ ગમે, પણ જો આ બાબતો સમજી લઈશું તો આશીર્વાદના ચહેરાઓ ખુલી જશે. કેમ કે પ્રભુએ કદી આપણે માટે કોઈ બાબતની ના નથી પાડી. આપણને રોકનાર તો શૈતાન છે, પણ જો આપણે વિશ્વાસથી પ્રભુની પાસે ચાલનારા બાળકો તરીકે આગળ વધતા રહીશું, એ હારતો જશે, પાછો ખસશે અને આપણે આશીર્વાદો પર આશીર્વાદો પ્રાપ્ત કરીશું.
હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવી જ્ઞાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા, સ્તુતિ કરતા કરતા, આરાધના કરતા કરતા પ્રભુ તમારી આગળ નમી જઈએ છીએ. અને પ્રભુ, આજની સુંદર સવારને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આખો દિવસ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો. અને પ્રભુ, અમારી સર્વ પ્રકારની ચિંતા, મુશ્કેલીઓ, દુઃખ પ્રભુ તમે દૂર કરજો પ્રભુ. અને પ્રભુ, તમારા બાળકો તરીકે તમને શોભે એ રીતના ચાલવાને માટે, તમને ગમે એ રીતના ચાલવાને માટે, તમારા દ્વારા આશીર્વાદિત થાય એના માટે પ્રભુ અમને દોરો, ચલાવો, શુદ્ધ કરો, પવિત્ર કરો અને તમારા ધોરણ પ્રમાણે તમે અમને દોરી જાઓ. આજના દિવસમાં અમને લીડ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ સંગતની અંદર જેઓ સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, બદલાઈ રહ્યા છે, નવા બની રહ્યા છે, પ્રભુને જીવન પ્રભુ તમને સોંપી રહ્યા છે. સર્વને તમે બમણા આશીર્વાદથી ભરી દો. હા પ્રભુ, સાંભળનાર, વિશ્વાસ કરનાર અને જેઓ આ સંગતમાં છે, સાંભળે છે, બીજાને મોકલે છે, એટલે તમારા મજૂરો તરીકે પ્રભુ તમારી પાછળ ચાલી રહ્યા છે. વિશ્વાસીઓ તરીકે પ્રભુ તમારી આજ્ઞાઓ માની રહ્યા છે. ત્યારે પ્રભુ દરેકને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. દરેકનું ભલું કરજો. જે દુઃખનું કારણ છે પ્રભુ, જે કોઈ બાબત છે જેના લીધે તેઓ નિરાશ છે, રડી રહ્યા છે, ચિંતાઓમાં છે, તો પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એવી દરેક પ્રકારની બાબતો તમારા બાળકોના જીવનમાંથી દૂર થાય, નાશ પામે એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, પ્રભુ એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ જેઓને હજી સુધી તમારું નામ નથી મળ્યું. પ્રભુ, જેમ અમે અત્યારે વિશ્વાસથી પ્રાર્થના કરી રહ્યા છે, જેમ અમે જાણીએ છીએ કે તમે દેવના દીકરા છો, તમારાથી ઉદ્ધાર છે, તમારાથી તારણ છે પ્રભુ, એમ પ્રભુ પૃથ્વી પરના, પટ પરના તમામ લોકો જાણે પ્રભુ એવું તમે થવા દો. જેમ આકાશમાં પ્રભુ એમ પૃથ્વી પર તમારું રાજ્ય આવે. તમારી ઈચ્છા પૂરી થાવ પ્રભુ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે એવું થવા દો. અમારા દ્વારા તેમને ઓળખાણ મળે પ્રભુ. અમારી સેવાઓનો ઉપયોગ કરો પ્રભુ. અમારું બોલવા દ્વારા, અમારા વિડીયો દ્વારા, અમારા વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબના મેસેજીસ, સંદેશાઓ, શુક્રવાર બુધવારની સંગતો દ્વારા પ્રભુ તમે કાર્ય કરો અને મહિમા પામો. અને હજારો, લાખો, કરોડો નાશમાં જતા જે આત્માઓ બચી જાય અમારા બધાના ભેગા મળવા દ્વારા એવું થવા દો. દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ. જે તે ભાષામાં તેઓ સેવા કરી રહ્યા છે, જે કૃપા આપી છે તેના દ્વારા પ્રભુ તેઓ સેવા કરી રહ્યા, દરેકની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. માદાઓને સાજા કરજો પ્રભુ. ગેરમાર્ગે દોરાયા છે, વ્યભિચારમાં છે, નશાઓમાં છે, ખરાબ બાબતોમાં છે, તેમને પાછા લાવજો. તમામ પ્રકારના લડાઈ ઝઘડાઓ દૂર કરજો
અને પ્રભુ કૌટુંબિક, આત્મિક અને પ્રભુ પારિવારિક લડાઈ ઝઘડાઓ તમે દૂર કરજો એવી પ્રાર્થના કરીશ. પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, મકાનનો, લોનનો, નાણાંનો પ્રભુ આશીર્વાદ આપજો. વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, ખોલા કરજો. તેમને માટે અશક્ય છે પણ તમે શક્યતામાં બદલી નાખજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા, અને પ્રભુ વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરાવજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમારા બાળકોની આવકના સાધનોને, નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો. જેમની પાસે કોઈ રોજગાર નથી પ્રભુ, તમે તેમને રોજગાર આપો. હા, વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓને પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. પ્રભુ આજના દિવસમાં અમારી સાથે રહો, આગળ અમારી ચાલો અને અમને દોરો ચલાવો. વિશેષ અમારા કુટુંબને, પરિવારને પ્રભુ પિતા, અમારે તમારી અત્યારે પુષ્કળ મદદ અને સહાયની જરૂર છે પ્રભુ. તમે જાણો છો એ પ્રમાણે તમારી મોટી દયા અને કૃપા અને કરુણા પ્રભુ અમારા પર, કુટુંબ પર અને મિનિસ્ટ્રી પર રાખો એવી અમે પ્રાર્થના કરી છે. અને સર્વ પ્રકારની જરૂરિયાતો અમારી સાંભળનારની, વિશ્વાસ કરનારની, બીજાને મોકલે છે તેમની તમે પૂરી પાડો. બીજાને મોકલે છે, સાંભળે છે, વિશ્વાસ કે તેમને બમણા આશીર્વાદથી ભરી દો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. આગળના સમય અમારી સાથે રહેજો. નાના મોટા પાપોને માફ કરજો. અને પ્રભુ સાંજે આભાર તેડી જાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.